viewers, and welcome back to my channel. First of all, don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. Only watch till the end. હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક સિરિયસ ટોપિક પર વાત કરવા માટે આવ્યો છું. જનરલી આપણે અત્યારે હાલમાં જે હિસાબનો ટ્રેન્ડ ચાલે છે કે ઇન્ટરનેટ પર જે હિસાબે રીલ્સ આવે છે એ રીલ્સની જગ્યાએ બરાબર છે, પણ આપણે અત્યારે એ રીલ્સને આપણા રૂટીન જીવનમાં પણ ઉતારતા થયા છે. ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે કે કપલ્સ હોય કે પેરેન્ટ્સ હોય એ રીલ્સની સરખામણી પોતાની પર્સનલ લાઈફ કે પોતાના ચિલ્ડ્રન કે પોતાની સોશિયલ લાઈફ સાથે કમ્પેર કરતા થયા છે. આ રીલ ખાલી બનાવવા માટે હોય છે ફ્રેન્ડ્સ. આ રીલ્સમાં પહેલેથી બધું પ્રી પ્લાનિંગ કરેલું હોય છે. એટલે કે જ્યારે બી રીલ્સ બને છે તો એ પહેલાં એની સ્ક્રિપ્ટ લખાયેલી હોય છે. અને કોઈ પણ રીલ્સ કોઈની પર્સનલ લાઈફ સાથે મહેરબાની કરીને અટેચ ન કરો, કારણ કે એ રીલ્સમાં જે પણ બતાવવામાં આવે છે એ મેં કીધું એ હિસાબે પહેલેથી પ્રી પ્લાનિંગ કરેલું હોય છે. એને એ જે રીલ્સ બનાવે છે એની લાઈફ અલગ છે, તમારી લાઈફ અલગ છે, તમારા વિચારો અલગ છે, એના વિચારો અલગ છે. તો એ જે વિચારે છે એવું જરૂરી નથી કે તમે પણ એ જ વિચારતા હો, અને તમે જે વિચારો છો એ જરૂરી નથી કે જે રીલ્સ બનાવે છે એ વિચારે છે. એટલે પ્લીઝ ફ્રેન્ડ, કે આવું કોઈ પણ રીલ્સને તમારી પર્સનલ લાઈફમાં નહીં લો. અને જેમ કે મારા પાછલા વિડીયોમાં બી તમે જોયું કે મેં એક એક્સિડન્ટ પર વિડીયો બનાવેલો, એમાં પણ સેમ આ જ વસ્તુ હતી કે રીલ્સ બનાવવાના ચક્કરમાં અત્યારે લોકો ઓવર સ્પીડિંગ કરતા હોય છે. અને એ વિડીયોમાં બી જે વાત કરેલી કે એનો એક આનંદ તમને ટેમ્પરરી હોય છે. તો ફ્રેન્ડ પ્લીઝ આવી કોઈ રીલ્સના ચક્કરમાં નહીં પડો. મિત્રો, આપણે રૂટીનમાં આ રીલ્સ જોતા જ હોય છે, આપણા બાળકો પણ આ રીલ્સ જુએ જ છે, જેની સીધી અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર હવે પડે છે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે બાળકનો કોન્સન્ટ્રેશન લેવલ અત્યારે ખૂબ ઓછું થઈ ગયું છે. એનું કારણ એ જ છે કે બાળક 30 સેકન્ડની કે 1 મિનિટની રીલ પૂરેપૂરી પણ જોતો નથી અને એને સ્ક્રોલ કરીને આગળ વધે છે. કારણ કે રીલ્સમાં આવતા ગ્રાફિક્સ એને એટ્રેક્ટ કરે છે, એટલે વારી ઘડીએ એ રીલ્સ સ્ક્રોલ કરે છે, જેના કારણે એ એક જગ્યાએ કોન્સન્ટ્રેશન કરવાને બદલે એ રીલ્સ ચેન્જ કર્યા કરે છે. તો ફ્રેન્ડ્સ, આ રીલ્સને કારણે આપણું બાળકનું માનસિક સ્વાસ્થ્ય નબળું પડે છે. તો રીલ્સનું એવું નથી કે નથી જ જોવાની, પણ એનો એક ફિક્સ ટાઈમ રાખો કે ભાઈ 15 મિનિટ 20 મિનિટ, એનાથી વધારે બાળકોને રીલ્સ નહીં બતાવો. અને બાળકોને પણ સમજાવવું જોઈએ કે રીલ એ અલગ વસ્તુ છે, એ લાઈફ આખી અલગ છે, તમારી લાઈફ અલગ છે. બંને લાઈફ્સ ભેગી ન કરો, કારણ કે અત્યારે નાના નાના બાળકો પણ રીલ બનાવે છે અને એડલ્ટ કોન્ટેન્ટ પર પણ એ રીલ બનાવે છે, જે આપણા બાળકો જોઈને પણ ઘણીવાર આપણા બાળકો એ વસ્તુ જોઈને પ્રેરાય છે. તો ફ્રેન્ડ્સ, કમસે કમ આપણે એટલું તો કરી જ શકીએ કે આપણા બાળકને મોબાઈલ આપીએ છીએ તો મોબાઈલમાં કયો કન્ટેન્ટ જુએ છે, કઈ રીલ્સ જુએ છે, એ રીલ્સનો ટાર્ગેટ કોણ છે, એ બધું ધ્યાન રાખો, જેથી કરીને આપણા બાળક પર એની માનસિક અસર ઓછી પડે. થેન્ક યુ.